ભરૂચની એન્ટી કસ્ટમ બ્યુરો ઝઘડિયાના તાલુકાના સરસાડ ગામની સરકારી માધ્યમિક શાળાના ઇન્ચાર્જ શિક્ષક કલ્પેશકુમાર બચુભાઈ પટેલને લાંચ લેતા પકડી પાડ્યા હતા। આરોપીએ શિક્ષકે શાળા પરિવહન યોજના હેઠળ ગાડી ફેરવવા માટે ફરિયાદી પાસેથી દર મહિને ₹3,000 કમિશનની માંગણી કરી હતી। તેમણે ચાલુ વર્ષના 3 મહિનાના ₹9,000, વર્ષ 2024ના મારુતિ વાનના ₹13,000 અને વર્ષ 2025ના 3 મહિનાના ₹9,000 મળી કુલ ₹31,000ની લાંચની માંગણી કરી હતી। ફરિયાદીએ લાંચ આપવાનો ઇનકાર કરી એસીબીનો સંપર્ક કર્યો હતો। એસીબીએ છટકું ગોઠવ્યું હતું। શાળા કમ્પાઉન્ડમાં આરોપીએ લાંચની રકમ સ્વીકારતા જ એસીબી ટીમે ઝડપી લીધા હતા। આ કાર્યવાહી ભરૂચ એસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે. શિંદેના માર્ગદર્શન અને વડોદરા એકમના નાયબ નિયામક પી.એચ. ભેંસાણિયાના સુપરવિઝનમાં કરવામાં આવી હતી। આરોપીને ડિટેન કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે।